શ્રી રાધાચરિત્રની કથાને આગળ વધારીએ. ઉદ્ધવની શરણાગતિ. ઉદ્ધવે કહેવા માંડ્યું, સૂર્યાસ્ત થવા આડે હજી ઘણી વાર હતી. હું યમુના કિનારે પહોંચ્યો ત્યારે કેટલીક ગોપ સ્ત્રીઓ ઘાટ પર કપડાં ધોઈ રહી હતી તો કેટલીક પાણી ભરીને ઘર તરફ જઈ રહી હતી. દૂરથી મને જોઈને હાથમાં ખાલી ઘડુલા સાથે બે ગોપાંગનાઓ સામેના કદમ વૃક્ષો તરફ ચાલવા માંડી. હું સમજી ગયો કે એ લલિતા અને વિશાખા જ છે. હું ઝડપથી એમની પાસે પહોંચી ગયો. કદમ વૃક્ષની નીચે થડને અઢેલીને પોતાના માટીના ઘડા મૂકી દઈ એ બંને વ્રજના એક ઘનાચ્છાદિત વીટવૃષદર સભર વનમાં પ્રવેશી અને મને એમની પાછળ પાછળ ચાલ્યા આવવા ઈશારો કર્યો. મારાથી આગળ નીકળી જઈને આમ તેમ દોડીને એ બંનેએ કંઈ કેટલીય કુંજ નિકુંજોમાં તપાસ કરી લીધી, પરંતુ એમની સખી અને શ્યામ વિરહિણી શ્યામાજીનો ક્યાંય પત્તો ન લાગ્યો. કોણ જાણે એ આજે ક્યાં જઈને ભરાઈ બેઠી હશે એવું નિરાશાજનક વિધાન ઉચ્ચારીને હતોત્સાહ થઈ ગયેલી વિશાખાએ લલિતાને કહ્યું, સખી, તું પેલી આમ્રઘટાવાળી ઘનશ્યામની પ્રિય નિકુંજ પર એક આંટો મારી આવને. આમ તે ભાગ્યે જ ત્યાં જાય છે, પરંતુ ભલું પૂછું આજે વળી ત્યાં જઈને બેઠી હોય પણ ખરી. મારા તો પગ બહુ દુખે છે. હું ને ઉદ્ધવજી તારી રાહ જોઈને અહીં જ બેસીએ છીએ. મારાથી તો હવે જરા પણ ચલાતું નથી. કહીને એ એક વિશાળ વટવૃક્ષની છાયામાં બેસી પડી અને બાજુની ભૂમિ સાફ કરીને મને બેસવાની અનુકૂળતા કરી આપી. અમને બંનેને મૂકીને લલિતા આગળ ગઈ. મેં વિશાખાને પૂછ્યું, બેન, તમારી સખી રાધા શું રોજ અહીં જ હોય છે? એ ગામમાં પોતાના ઘરે નથી રહેતા? તેણે દ્વિઅર્થી પ્રત્યુત્તર આપ્યો, શો ફેર પડે ઘરમાં રહેવાથી કે વનમાં વિહરવાથી? જેના રોમે રોમમાં રાધાવલ્લભ ભ્રમણ કરતો હોય, અંગ પ્રત્યંગમાં કાનુડાનું કીર્તન ચાલતું હોય અને શ્વાસોશ્વાસની આવન જાવનમાં પણ શ્યામની બંસરીનો નાદ સતત ગુંજ્યા કરતો હોય, એને તો ઘર ને વન બધું જ સરખું ને. મારાથી મનોમન બોલાઈ ગયું, ધન્ય તમે તો સૌ. તમને હું બીજું શું કહું? થોડી ક્ષણો પસાર થઈ ગઈ. મેં પૂછવા ખાતર પૂછ્યું, તમને જેમ ખબર પડી કે હું મથુરાથી આવ્યો છું તેમ શું રાધાને મારા આગમનની જાણ નહીં થઈ હોય? અને જો થઈ હોય તો એ શ્યામસુંદરની ખબર અંતર પૂછવા મારી પાસે આવ્યા કેમ નહીં? ઊંડો નિશ્વાસ નાખીને તે બોલી, ખબર પડી હોય તો એ શું અને ન પડી હોય તો એ શું? જેને ખુદની જ ખબર અંતર નથી એ બીજાના ખબર અંતર પૂછવા આવે શી રીતે? હું સ્વતઃ બબડ્યો, પતી ગયું. એકેય વાતનો સીધો જવાબ જ ન મળે તો પછી હવે મારે પૂછવા જેવું રહ્યું શું? ને તોય મારા અંતરમાં ક્યારનો એ ઘોળાયા કરતો આ પ્રશ્ન હું પૂછ્યા વિના રહી ન શક્યો. વિશાખા, શ્યામસુંદરે મારી જોડે એક ખાસ સંદેશો રાધાજી માટે મોકલ્યો છે. તે હું તેમને કહું તો એ સાંભળશે તો ખરા ને? મારી સાથે વાતચીત કરવા જેટલા હોશમાં તો એમના હશે ને? વિશાખા ફીકું હસીને બોલી, ઉદ્ધવજી, સંદેશો તો એ વ્યક્તિને મોકલાવે કે જે કોઈથી દૂર ગઈ હોય, જે રાત દિવસ એની જોડે ને જોડે રહેતી હોય, અંદર ને બહાર હાજરા હજુર હોય, એને વળી સંદેશો મોકલવાની જરૂર જ ક્યાં પડે? અને હોશની વાત તો તમે કરો છો. હોશમાં તો એ રહી શકે જેને બેહોશીથી મુક્તિ મળી હોય, પરંતુ જેને માટે સતત બેહોશી એક આશીર્વાદરૂપ વરદાન બની ગઈ હોય અને પોતાના પ્રિયતમ પ્રેમ નશામાં એ અખંડ ચકચૂર રહીને દિવ્યાનંદની સતત મસ્તી લૂંટ્યા જ કરતી હોય, એને હોશમાં આવવાની જરૂર પણ શી? મને થયું કે હમણાં કાં તો હું જ બેહોશ થઈ જઈશ અને કાં તો આની વાતો સાંભળીને મારું ભેજું ચસકી જશે. હવે તો મૌન રહેવું એ જ તરણોપાય. હું આજુબાજુની વનશ્રી અને સઘન લતામંડપો ધારીને જોવા માંડ્યો. ત્યાં એકાએક વિશાખા ઊભી થઈને બોલી ઉઠી, લલિતા આવી ગઈ. ઉદ્ધવજી, એ આપણને ઈશારાથી ત્યાં બોલાવી રહી છે. એનો અર્થ કે એને રાધાની ભાળ મળી ગઈ છે. અને આટલું સાંભળ્યું નથી કે અત્યંત ઉત્સાહિત થઈને હું વિશાખાની પાછળ દોડ્યો. અમે ત્રણેય જણા લગભગ દોડતા એકી શ્વાસે એ નિકુંજ સમીપ પહોંચી ગયા કે જ્યાં શ્યામ અને શ્યામાએ શ્રીકૃષ્ણ અને રાધાએ વર્ષો સુધી નિત્ય વિહારનો દિવ્યાનંદ નિરાતે માણ્યો હતો. નિકુંજની અત્યંત રમણીય શોભા જોઈને જ મારો સર્વ સંતાપ શમી ગયો. બાજુમાં વહેતી કાલિંદીનો ખળખળ અવાજ અને મયુર પપૈયા જેવા પંખીઓનો કિલકિલ નાદ વાતાવરણની નિર્જનતાને જીવંતતા બક્ષી રહ્યો હતો. રાધા નિકુંજમાં જ છે, તમે અંદર જઈ એને મળી શકો છો. એટલું કહીને અટકેલી લલિતાના સૂરમાં સૂર પુરાવતા વિશાખા બોલી, અમારી જવાબદારી પૂરી થઈ. અમે તમને રાધાનો મેળાપ કરાવી આપ્યો. હવે અમે પાણી ભરીને ઝટ ઘરે પહોંચી જઈએ. ખાસું મોડું થઈ ગયું છે. તમે એકલા નંદભર
નંદ ભવન પર પાછા આવી જશો ને, કે પછી કોઈને તેડવા મોકલીએ? એક બાજુ શ્રી રાધાને જોવા મળવાની અત્યંત ઉત્કંઠા અને બીજી બાજુ આ લોકોના પ્રશ્નોની જડે હું એવો અકળાયો કે વગર વિચારીએ બોલી ઉઠ્યો, તમે તારે જાઓ, આભાર, તમે મારી ચિંતા ન કરશો. અને હું ઉતાવળે અંદર નિકુંજમાં પ્રવેશવા જતો હતો ત્યાં લલિતાએ મોટેથી બૂમ પાડીને કહ્યું, જોજો હો, પેલું વચન તો યાદ છે ને? રાધાને જે કંઈ કહો તે ખૂબ વિચારીને કહેજો. એ બંને ગઈ ને મને પુનઃ વિચાર કરતો કરી ગઈ. હવે તો રાધા પાસે હું એકલો જ છું અને તેથી રખીને એ બેહોશ થઈ જાય યા આક્રંદ કરવા લાગે તો હું શું કરીશ? મારી બુદ્ધિ હવે કામ નહોતી કરતી. સૂર્યનારાયણ અસ્તાચળમાં ઉતરી જાય એ પહેલાં તો મારે રાધાજી પાસે પહોંચી જવું જ જોઈએ, નહીં તો પછી અંધારામાં આ અજાણી ભૂમિ અને પાછો વન પ્રદેશ હું બધી રીતે અટવાઈ જઈશ. જરા પણ સમય બગાડ્યા વિના મેં એ દિવ્ય રમણીય નિકુંજમાં પ્રવેશ કર્યો. મનમાં શ્રીકૃષ્ણનું નામ સ્મરણ કરતાં કરતાં હજુ તો હું થોડો જ આગળ વધ્યો હોઈશ ત્યાં મારા કાને કોઈ નારીની ગદગદિત અવાજ સંભળાયો. મેં ઝડપથી એક લતાની આડે છુપાઈને કાન સરવા કરી ધ્યાનથી સાંભળવાનો પ્રયત્ન કર્યો તો મને ભય રોમાંચ થઈ ગયો. આવા નિર્જન વનની આ ઘટાઢોપ નિકુંજમાં કોઈ સ્ત્રી પોતાની સાથેના પ્રિયતમ પુરુષને આર્જવયુક્ત સ્વરે કરગરી રહી હતી. કોણ હશે આ બંને? સ્ત્રી કહી રહી હતી, મારા પ્રિયતમ પ્રાણનાથ, હજી તો તમે હમણાં જ આવ્યા છો ને, એટલામાં જતા રહેવું છે? મને એકલી મૂકીને ન જશો? મારા પ્રાણ, આ દુનિયામાં તમારા સિવાય મારું કોઈ નથી. હું તમને હવે વધારે તો શું કહું, માત્ર એટલું જ કહું છું કે તમારા શ્રીચરણ અને મારા પ્રાણ વચ્ચેની પ્રણયની એવી ગાંઠ બંધાઈ ગઈ છે કે જે હવે કદાપી કાળે છૂટી શકે એમ છે જ નહીં. મારા હૃદયનાથ, એક પળ માટે પણ તમે જ્યારે મારી આંખોથી દૂર થઈ જાઓ છો ત્યારે મને એમ લાગે છે કે હમણાં મારો જીવ નીકળી જશે. એટલા માટે તો હે મારા પારસમણી, સંસારના તમામ આભૂષણોનો ત્યાગ કરીને હું તમને જ મારા અંગાભૂષણ બનાવીને રાત દિવસ મારા કંઠમાં ધારણ કરીને રાખું છું. હે મારા દેવ, હું મારું સર્વસ્વ તમને સમર્પિત કરી દઈને તન મન જીવનથી તમારા શ્રીચરણોની દાસી થઈ ગઈ છું. મારા સ્વામી, આ ત્રિભુવનમાં તમારા સિવાય મારું હવે બીજું કોઈ છે? રાધા, મારી વહાલી રાધા કહીને પ્રેમથી મને પોકારનારું તમારા સિવાય બીજું કોઈ નથી. હું કોની પાસે જઈને ઊભી રહું? આ વ્રજભૂમિમાં એવું બીજું કોણ છે જેને હું મારું સ્વજન, મારું અંગભૂત, મારું અર્ધાંગ કહી શકું? મારી ચોતરફ તો ભડભડતી અગ્નિજ્વાળાઓ છે. એકમાત્ર તમારા બંને ચરણ કમળમાં જ આ દુખિયારીને શીતળતાનો અનુભવ થાય છે. તમારી પ્રેમળતા અને પવિત્રતાનો સાક્ષાત્કાર થયા પછી તો હું તમારા શરણમાં આવી ગઈ છું. તમારું મારા પ્રત્યેનું હવે તો એકમાત્ર કર્તવ્ય એ જ બાકી રહ્યું છે કે તમે મને સદાના માટે તમારા શ્રી ચરણોની શીતળ છાયામાં સ્થાન પ્રદાન કરો. મારા આરાધ્ય દેવ, તમે મને તમારા શીતળ ચરણોથી જરા પણ દૂર ન રાખશો. તમે જો મારો ત્યાગ કરી દેશો તો હું ક્યાં જઈશ? તમારા સિવાય મારી તો હવે બીજી કોઈ ગતિ જ નથી અને આધાર પણ નથી. તમારે પાછા જવું હોય તો ભલે જાઓ. જ્યારે આવવું હોય ત્યારે તમારો સમય લઈને તમારી અનુકૂળતાએ આવજો. બસ, હું તમને વધારે વાર રોકી રાખવાનો આગ્રહ પણ નહીં કરું. તમારે જ્યારે જવું હોય ત્યારે જતા રહેજો, પણ રોજ મારી ખબર કાઢવા તો આવજો જ. અંતમાં હું એટલું જ કહું છું કે જીવનમાં, મૃત્યુમાં, અરે જન્માંતરોમાં મારા સ્વામી, મારા પતિ, તમે જ મારા પ્રાણનાથ રહેજો. તમારા સિવાય હું કાંઈ બીજું ઈચ્છતી નથી. મારા આશ્ચર્યની કોઈ અવધિ ન રહી. મને ખાતરી થઈ ગઈ કે માન ન માન અંદર રાધાની પાસે ઘનશ્યામ જ છે. મારી પાછળ ને પાછળ મારતા ઘોડે માધવ સ્વયં અત્રે આવી ચડ્યા હોય એ સંભવિતતા હું નકારી ન શક્યો. હું મર્યાદા ચૂકી ગયો ને મારું દેહભાન પણ વિસરી ગયો. કૃષ્ણને હાથોહાથ પકડી પાડું, બસ એટલી જ સુરતા લઈને હું ઝડપથી લતા મંડપમાં પ્રવેશ્યો. પણ આ શું? અંદર તો કોઈ નહોતું. આખો લતા મંડપ ખાલી જ હતો. હું હતપ્રદ થઈ ગયો. ત્યાં તો પુનઃ મારા કર્ણપટલ પર કોઈના સુમધર જપનાદનો કર્ણપ્રિય અવાજ અથડાયો. મને લાગ્યું કે શ્યામાના ચાલ્યા જવાથી રોતી કકડતી રાધિકા હવે હરે કૃષ્ણનો જાપ જપી રહી છે. એને આશ્વાસન આપવાની અને બની શકે તો શ્રી કૃષ્ણના સત્ય સ્વરૂપનો જ્ઞાનોપદેશ આપવાની ઉત્કંઠા હું હજી પણ રોકી ન શક્યો. જે દિશામાંથી જપનાદ સંભળાતો હતો તે દિશામાં હું દોડ્યો. પરણાચ્છાદિત પ્રવેશદ્વારમાં થઈને હું છેક અંદરના નિકુંજ મંડપમાં પ્રવેશ્યો. પણ અંદરનું દ્રશ્ય જોઈને તો મારો શ્વાસ થંભી ગયો.
નિકુંજ મંડપમાં રાધા તો હતી જ નહીં. શ્રી કૃષ્ણ અર્ધબીડેલ નયને બંને હાથ ઊંચા કરીને બંને પગે નૃત્ય કરતા એક ધ્યાન થઈને જાપ જપી રહ્યા હતા. રાધે 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 શ્યામ સે મિલા દે, રાધે 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 સબ કુછ તું ભૂલા દે, રાધે 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 મોહ માયા મીટા દે. મારી તો મતિ જ કુંઠિત થઈ ગઈ ને બુદ્ધિ બહેર મારી ગઈ. નિકુંજ મધ્યે તેજનો એવો અંબાર પ્રગટ્યો હતો કે એનાથી અંજાઈ ગયેલી મારી આંખો સ્વયં બંધ થઈ ગઈ. ક્યાંય હું સુધી હું નયનબંધ સ્થિતિમાં શ્રીકૃષ્ણના પેલા કર્ણમધુર જપનાદનો આસ્વાદ માણતો રહ્યો. થોડીવાર પછી આંખો એકાએક ખુલી જતાં મેં સામે જોયું તો નવું જ કૌતુક જોવા મળ્યું. જે સ્થળે ઘડી પહેલાં મેં શ્યામસુંદરને જોયા હતા તે જ સ્થળે એમના સ્થાને શ્રી રાધાજી ઊભા હતા. જે મુદ્રામાં હમણાં માધવ બે હાથ ઊંચા કરીને જપ નૃત્ય કરી રહ્યા હતા તે જ મુદ્રામાં શ્રી રાધાજી જપ કીર્તન સહ નૃત્ય કરી રહ્યા હતા. સવિશેષ આશ્ચર્યની વાત તો એ હતી કે રાધાજી હરે કૃષ્ણ 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 હરે હરે એમ કહેવાને બદલે સ્વયં ગાઈ રહ્યા હતા, રાધે 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 શ્યામ સે મિલા દે, રાધે 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 વ્રજ મેં તું બુલા લે, રાધે 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 ચરણામૃત પિલા દે. મારી અકલ જ કામ નહોતી કરતી કે શ્રી રાધાજીના દિવ્યાતિ દિવ્ય અને મધુરાતિ મધુર મુખારવિંદની ફરતે ઝળહળતું એક તેજ વર્તુળ એટલી ઝડપથી પ્રકાશપુંજ પ્રસરાવી રહ્યું હતું કે એના તેજ મારી આંખોમાં પ્રવેશતાની સાથે જ મને કોઈ એવી અલૌકિક ઠંડકનો સ્વાનુભવ થયો કે સહસા મારા ચક્ષુ મીચાઈ ગયા. પુનઃ હું ચક્ષુ બીડેલ સ્થિતિમાં માત્ર કર્ણ દ્વારા શ્રી રાધાજીના પાયલનો ઝંકાર અને રાધા કીર્તનનો સુરમ્ય નાદ માણી રહ્યો હતો. ખાસી વારે મારાથી આંખો ખોલી શકાય અને ત્યારે તો નિકુંજના એ સ્થાને દ્રષ્ટિ કરતાની સાથે જ કોઈ અવર્ણનીય આશ્ચર્યની અનુભૂતિ મેં અનુભવી. જે નૃત્ય સ્થળે મેં થોડી ક્ષણો પૂર્વે શ્રી રાધાજીને કીર્તન મુદ્રામાં રાધે રાધેનો જાપ જપતા નિરખ્યા હતા તે સ્થળે હવે રાધાજી નહોતા. હવે તો એ જ સ્થળે નિકુંજ સ્થિત પીપળ વૃક્ષ નીચે રાધા માધવ બંનેનું સંયુક્ત યુગલ એકબીજાને દિવ્ય પ્રેમાલિંગન આપીને વિશાળ વિકસિત કમળ પુષ્પ પર ફક્ત એક એક પગ પર ઊભું હતું. આહા, શું અનન્ય, અપ્રતિમ અને અદ્ભુત રીતે એ યુગ્મ શોભી રહ્યું હતું. શ્યામ સુંદરે જમણા હાથે પકડેલી વાંસીના અધર તરફના છેડાના છિદ્રો પર રાધાજીની કોમળ કરાંગલીઓ ફરી રહી હતી. મુરલી મનોહરનો ડાબો હાથ કિશોરીજીના ડાબા ખભાથી લપટાયેલો હતો અને શ્રી શ્યામાજીનો જમણો હાથ ઘનશ્યામના જમણા સ્કંધ પર લટકી રહ્યો હતો. એ જ રીતે વૃંદાવન વિહારી નંદકુંવરનો ડાબો ચરણ વૃંદાવનેશ્વરી વૃષભાણ નંદિનીના ડાબા સાથળ પરથી અને પ્રિયાજીનો જમણો પ્રીતમજીના જમણા સાથળ પરથી સામ સામે આવીને એકબીજાને અભિષેક કરતો ભાવ મુદ્રામાં સમર્પિત થઈ ગયો હતો. બંનેના કંઠમાં પુષ્પમાળાઓ આરોપિત હતી અને દિવ્યાલંકારોથી એમના અંગ અંગ વિભૂષિત હતા. તિલાંકિત બાંકે બિહારીના મસ્તક પર સુવર્ણ રત્નજડિત મોરપીંછ મુકુટ શોભી રહ્યો હતો તો શ્યામબિંદીથી સુશોભિત શ્યામાજીના કેશકલા પર કલાત્મક મણિ મુકુટ ઝળહળી રહ્યો હતો. પ્રસન્ન મુખ મુદ્રાથી મારી સામે અપલક નિહાળી રહેલા શ્રી રાધાકૃષ્ણની જુગલ જોડીની પીઠ પાછળ અપૂર્વ તેજપુંજથી ઝળહળતું દિવ્ય ચક્ર તીવ્ર ગતિથી વર્તુળાકારે ઘૂમી રહ્યું હતું. મારા તો રોમેરોમ હર્ષોલ્લાસથી ખડા થઈ ગયા. પ્રભુના આ યુગ્મ સ્વરૂપની ઝાંખી થતાની સાથે જ મેં દોડીને એ બંનેના ચરણોમાં દંડવત પ્રણામ કર્યા. ક્યાંય સુધી હું આ સ્થિતિમાં ભૂમિ પર પડ્યો રહ્યો હોઈશ તેની મને ખબર નહોતી. એટલી ખબર છે કે મને ઉદ્દેશીને એ બેમાંથી કોઈ બોલ્યું ખરું કે ઉદ્ધવ ઉઠ, તારે પાછા ઘરે જતાં જો મોડું થશે તો નંદબાબા ઊંચા નીચા થઈ જશે. હું ઝડપથી ઊભો થઈ ગયો અને સામે જોઉં છું તો પેલું શ્યામાનું યુગલ સ્વરૂપ તો ક્યાંય અદૃશ્ય થઈ ગયું હતું. એની જગ્યાએ એ વૃક્ષ ફરતે લીપી ગુપીને તૈયાર કરેલ વર્તુળાકાર ઓટલા પર એકલા રાધાજી ધ્યાનસ્થ અવસ્થામાં અને ધીર ગંભીર મુખમુદ્રામાં વિરાજમાન હતા. એમના કમળનયન બીડાયેલા હતા. તેમણે સફેદ વસ્ત્રો પરિધાન કર્યા હતા. તેમનો છૂટો કેશકલાપ પવનથી ફરકતો હતો. તેમના ગળામાં વૈજંતી માળા હતી. તેમનો અધર સંપુટ અચેષ્ટ હતો, છતાં ભીતરમાં અજપાજપ અવિરતપણે ચાલી રહ્યો હોવાની પ્રતીતિ એમના મુખારવિંદના હાવભાવ પરથી થઈ રહી હતી. મેં એમની સન્મુખ ઊભા રહીને સર્વપ્રથમ તો
શ્યામ સખી નિકુંજેશ્વરીને સાદર પ્રણામ કર્યા અને એમનું ધ્યાન મારા તરફ આકર્ષાય એટલા ખાતર સહેજ ઊંચા સ્વરે શ્રી કૃષ્ણ શરણમનો મંત્ર જપવા માંડ્યો. સારો એવો સમય આ સ્થિતિમાં પસાર થઈ ગયો. સૂર્યાસ્ત થઈ ગયા બાદ થોડી ક્ષણો માટે ખીલેલી સંધ્યાનું બુઝાતું દીપક જેવું અંજવાળું પણ ઓસરી ગયું અને વ્રજની એ નિર્જન વનભૂમિ પર અંધકારના કાળા ઓળા ઉતરી આવ્યા. છતાં ન રાધાજીની ધ્યાન સમાધિ તૂટી કે ન એમણે એકેય વાર નયન ખોલીને મારી સામે જોયું. મારી સહનશક્તિની પરાકાષ્ઠા આવી ગઈ. મારો સુસુપ્ત જ્ઞાન દીપક ધીરે ધીરે પ્રજ્વલિત થવા લાગ્યો અને મારા જ્ઞાન ગર્વને હવે એવી પ્રતીતિ થવા માંડી કે આ તો મારો સ્વમાન ભંગ થઈ રહ્યો છે. મારી વિચારધારા તીવ્ર ગતિથી અસખલિત વહેતી થઈ ગઈ. હું કોઈ યાચક નથી, દાતા છું. જ્ઞાનનું દાન આપવા આવ્યો છું. મારા જેવા બુદ્ધિશાળી અને પ્રખર જ્ઞાનીએ આમ લાગણીશીલ કે નિર્બળ થઈ જવાની કંઈ જરૂર નથી. શક્ય છે કે હમણાં જે કંઈ જોયું તે ગઈકાલ રાતથી મારા અંતર્મનમાં ચાલી રહેલી ગાઢ ભાંજનું પરિણામ હોઈ શકે. મારા ચિત્ત પ્રદેશમાં પેદા થયેલા વિરોધાભાસી વિચાર વમળોએ પ્રગટાવેલો આ એક ભ્રમ કે આભાસ પણ હોઈ શકે. શ્રી કૃષ્ણનું આ નિકુંજમાં થયેલું પ્રત્યક્ષ દર્શન એ પણ મારા મનચક્ષુ પર હમણાં છવાઈ ગયેલી એમની ઘનશ્યામ સ્વરૂપ છબીનું પ્રતિબિંબ પણ હોઈ શકે. મને આટલી જ્ઞાનસભર તાર્કિક વિચારસરણીનો પ્રાદુર્ભાવ થતાં જ મારું સમગ્ર ચિત્તતંત્ર એવું ઝણઝણી ઉઠ્યું કે મેં એક પળમાં નિર્ણય લઈ લીધો કે મારે આ રીતે સામે ચાલીને જ્ઞાનનો ઉપદેશ આપવા અહીં ઊભા રહેવાની કે રાહ જોવાની કોઈ જરૂર નથી. રાધા જો મને મળવા માગતા હશે યા શ્યામસુંદરનો સંદેશો સાંભળવાની ઈચ્છા ધરાવતા હશે તો એ સ્વયં મારી પાસે આવશે યા મને આમંત્રણ આપીને મળવા બોલાવશે. ગરજ બંને પક્ષે હોય તો જ કાર્ય સિદ્ધિ થાય. અને આવું મનમાં વિચારીને મેં નિકુંજમાંથી બહાર નીકળવા જ્યાં પગ ઉપાડ્યા ત્યાં તો અંધકારને ભેદતો એક દિવ્ય મધુર નાદ મારા કાનને ચમકાવી ગયો. બસ જવું છે? કેમ આવ્યા હતા એ પણ કહેવું નથી, એવું કરવું છે. ભલે ઉદ્ધવ, જેવી તમારી મરજી. મારા ઉપાડેલા પગ પુનઃ નિકુંજની ધરા પર ચોંટી ગયા. મેં પાછળ ફરીને જોયું તો પીપળ વૃક્ષ નીચે ઓટલા પર શ્રી રાધા ઊભા હતા. અંધારામાં એમની મુખાકૃતિ બહુ સ્પષ્ટ દેખાતી ન હતી. તેમ છતાં હું એટલું જોઈ શક્યો કે પ્રત્યુત્તરની અપેક્ષાએ એમની નજર મારા પર મંડાયેલી હતી. મેં સહેજ નજીક જઈને કહ્યું, હું શ્યામ સખા ઉદ્ધવ છું. મથુરાથી આવ્યો છું તમને મળવા માટે. ક્યારનોય બેસી રહ્યો છું. તમારા માટે શ્રી કૃષ્ણનો ખાસ સંદેશો મારી જોડે મોકલ્યો છે જે કહેવા માટે હું તમને શોધતો અહીં સુધી આવ્યો હતો. પરંતુ હવે આજે તો ઘણું મોડું. ખડખડાટ હસીને મારી વાત અડધેથી કાપી નાખતા તેમણે કહ્યું, સંદેશો? અને તે પણ મારા માટે? ઉદ્ધવજી, તમને શું હજુ પણ એમ લાગે છે કે મારે માટે ઘનશ્યામનો કોઈ સંદેશો હોઈ શકે? અને પૂજ્ય ભાભીશ્રીઓ, મારા અનહદ આશ્ચર્ય વચ્ચે તેમણે મને ત્યારબાદ જે કંઈ કહ્યું તે એટલું અદ્ભુત ને અનન્ય હતું કે પાછળથી મારા વ્રજ રોકાણ દરમિયાન હું એમના એ કથનનો સાર ઢાળવાનો લોભ રોકી ન શક્યો. તમે એ પદરચના જ સાંભળો જેથી તમને ખ્યાલ આવે કે એમના કહેવાનું તાત્પર્ય શું હતું. અને એ દિવસોમાં વ્રજ નિવાસ દરમિયાન આવી પદકૃતિઓ રચનાર આ ઉદ્ધવની માનસિક સ્થિતિ પણ કેવી હતી. આટલું કહીને ઉદ્ધવે એ પદરચના ગાવા માંડી. ઉદ્ધવ તુમ મુझको किसका यह सुना रहे कैसा संदेश, भूला रहे क्यों मिथ्या कहकर, प्रियतम कहाँ गए परदेश, देखे बिना मुझे पल भर भी कभी नहीं वे रह पाते, क्षण भर में व्याकुल हो जाते, कैसे छोड़ चले जाते, मैं भी उनसे ही जीवित हूँ, वे ही है प्राणों के प्राण, छोड़ चले जाते तो कैसे तन में रह पाते ये प्राण. ઉદ્ધવ, તમે મને આ કોનો કેવો સંદેશો સંભળાવવાની વાત કરો છો? તમે ખોટી રીતે મને ભૂલાવામાં શા માટે નાખી રહ્યા છો? મારા પ્રિયતમ શ્યામ સુંદર તો અહીંયા જ છે. તે ક્યાં પરદેશ ગયા છે? તે તો સદા મારી સાથે જ રહે છે. મને જોયા વિના તો એમનાથી એક પળ પણ રહી શકાતું નથી. મને ન જોતા તો ક્ષણ માત્રમાં તે આકુળ વ્યાકુળ થઈ જાય છે. પછી એ મને છોડીને શી રીતે જઈ શકે? વળી હું તો એમના થકી જ જીવી રહી છું. તેઓ જ મારા પ્રાણોના પ્રાણ છે. તેઓ જો મને છોડીને જતા રહ્યા હોત તો મારા શરીરમાં આ પ્રાણ કેવી રીતે ટકી શક્યા હોત? આટલું કહીને સહેજ વિરમેલા ઉદ્ધવજીએ ફરી પાછું કહેવા માંડ્યું,
મારી પાસેથી કૃષ્ણનો સંદેશો સાંભળવાના બદલે ખુદ રાધાજીએ જ પોતાને જે કહેવું હતું તે બધું ટૂંકમાં મને કહી દીધું અને પછી ઓટલા પરથી નીચે ઉતરતા બોલ્યા, ઉદ્ધવ, તમે આ વ્રજની કુંજની સાવ અજાણ છો, એટલે તમને સાચો રાહ નહીં જડે તો તમે ભૂલા પડી જશો. વળી રાત પણ ઢળી ચૂકી છે, એટલે નંદઘેર પહોંચતા તો તમને મોડું થશે તો બાબા અને મૈયા દોડાદોડ કરી મૂકશે અને ઉપરથી મારે શ્યામનો ઠપકો સાંભળવો પડશે. માટે ચાલો, હું તમને યમુનાના ઓવારા સુધી પહોંચાડી દઉં. મારી પાછળ પાછળ ચાલ્યા આવો. અને આટલું કહીને એ મારી આગળ થયા અને હું એમને અનુસર્યો. ઊભે રસ્તે એમના પદારવિંદના વ્રજભૂમિ પર પડેલા પગલાંનો મારા જ્ઞાન દેહધારી પગના તળિયાની જેમ જેમ સ્પર્શ થતો ગયો તેમ તેમ જાણે કે મારા સમગ્ર શરીરમાંથી જ્ઞાનના ગુમાનનું ટીપે ટીપું પગના તળિયા વાટે મારા દેહમાંથી બહાર નીકળી જઈને પવિત્ર વ્રજરજમાં શોષાઈ જતું ન હોય એવી દિવ્યાતિ દિવ્ય અનુભૂતિ મને સતત થયા કરી. સન્માનનીય ભાભીશ્રીઓ, મારી દ્વિતીય વ્રજયાત્રા દરમિયાન શ્રી રાધિકાજી સાથેની મારી આ પ્રથમ મુલાકાત ભલે ખાસ કોઈ વૈચારિક આદાન પ્રદાન વિનાની રહી છતાં પ્રથમ મુલાકાત વખતની અલૌકિક હૃદયાનુભૂતિ સાનંદાશ્ચર્યથી એવી તો સભર અને હૃદયસ્પર્શી બની ગઈ કે પછી માત્ર 2-4 દિવસ માટે જ વ્રજમાં ગયેલો હું પૂરા 6 મહિના વ્રજભૂમિમાં રોકાઈ ગયો. ત્યાંથી પાછા મથુરા આવવાનું મને મન જ નહોતું થતું. એની પાછળ અનેક કારણો હતા. ગોપાંગનાઓ અને સમગ્ર વ્રજવાસીઓના શ્રીકૃષ્ણ પ્રત્યેના અજોડ ને અતૂટ પ્રેમ સંબંધની વાતો સાંભળીને હું ખુદ પ્રેમ તાંતણે બંધાઈ ગયો હતો. એમના મુખેથી શ્યામસુંદરની વ્રજલીલાઓ સાંભળવી એ મારે મન જીવનનો અનુપમ અવસર બની ગયો હતો. અને એમાં પણ વળી શ્રી રાધાજી સાથે લીલા નિકુંજમાં અવારનવાર થતી મુલાકાતોથી તો હું એટલો પ્રભાવિત થઈ ગયો હતો કે એ પ્રેમલક્ષણા ભક્તિ સ્વરૂપા જગદંબા પ્રત્યે મારો ભક્તિભાવ દિન પ્રતિદિન વધતો જતો હતો. ઘણીવાર મને આશ્ચર્ય પણ થતું કે હું કયા હેતુથી અહીં આવ્યો હતો અને મારામાં આવું આમૂલ પરિવર્તન કેમ થઈ ગયું. નિર્ગુણ નિરાકાર પરબ્રહ્મ પરમાત્માનો હું અનન્ય ઉપાસક અને છતાં હવે સગુણ સાકાર શ્રીકૃષ્ણ સાથે પ્રેમલક્ષણા ભક્તિના નાતે જોડાયેલા આ વ્રજવાસીઓથી પરાજિત કાં થઈ ગયો. વિવિધ શાસ્ત્રોના ગૂઢ તત્વો અને આધ્યાત્મિક જ્ઞાનની પરિસીમા સુધી પહોંચી ગયેલો હું શાસ્ત્રાર્થમાં તો ભલભલા નિપુણ પંડિતોને પણ પરાસ્ત કરતો હતો અને અહીં આ વ્રજની નિરક્ષર અબુધ ગોપીઓના પોતાના આરાધ્ય દેવ શ્રીકૃષ્ણ પ્રત્યે નિર્વ્યાજ નિસ્વાર્થ અને સર્વ સમર્પિત પ્રેમભાવથી ભીંજાયેલી સાદી સીધી દલીલોથી મહાત કેમ થઈ ગયો. હું આ સમજી શકતો નહોતો અને તેથી ઘણીવાર તો આખી રાત જાગતો પડી રહેતો અને મારી હારનું મૂળ કારણ શોધવા ભારે મથામણ કરતો. પરંતુ આ રહસ્ય છેક સુધી ગોપનીય જ રહ્યું. અંતે હારી થાકીને મેં શ્રી કૃષ્ણનું ધ્યાન ધર્યું. એમણે શરણે ને ચરણે મસ્તક ઝુકાવી દીધું. ત્યારે વ્રજમાંથી વિદાય લેવાના 2 દિવસ પૂર્વે શ્રી કૃષ્ણે સતત બંને રાતે મને સ્વપ્નમાં દર્શન દીધા કર્યા અને 3-4 ગોપિત રહસ્યો ધીરે ધીરે પ્રગટ કરી દીધા, જે હું તમને હવે કહું છું. સ્વપ્નમાં શ્રીકૃષ્ણે પ્રથમ રહસ્ય સ્ફોટ કરતાં મને કહ્યું, ઉદ્ધવ, તે ગોપીઓને તે દિવસે પૂછ્યું કે પરમાત્મા તો સર્વવ્યાપક છે, તો પછી તે ગોકુળમાંથી મથુરા ચાલ્યા ગયા તેમાં તમે આટલું બધું રડો છો કેમ? ત્યારે ગોપીઓએ તને જે સચોટ જવાબ આપેલો તેમાં તારા તમામ પ્રશ્નોના ઉત્તર અને તારી તમામ શંકાઓનું સમાધાન થઈ જાય છે, પણ હજી તને એનો અર્થ સમજાયો નથી, તેથી તું મૂંઝાય છે. મિત્ર, હું જ્યાં સુધી ગોકુળમાં હતો ત્યાં સુધી એમના માટે કૃપા સાધ્ય હતો. અર્થાત એ જ્યારે ઈચ્છે ત્યારે કોઈ પણ જાતની રોકટોક વિના બેધડક મને મળી શકતી હતી. પરંતુ હવે હું એમના માટે ક્રિયા સાધ્ય બની ગયો. અર્થાત જેમ ઋષિમુનિઓ અને યોગીઓ મને પામવા માટે અનેક વર્ષો સુધી ઉગ્ર તપશ્ચર્યા, યોગ સાધના ઇત્યાદિ ક્રિયા સાધનો કરે છે, તેમ મને પામવા માટે હવે ગોપીઓને પણ મથુરાના રાજ્ય શાસનની આંટીઘૂંટીમાંથી અને ક્રિયાવિધિમાંથી પસાર થવું પડે અને તો જ એ રાજમહેલમાં પ્રવેશીને મને મળી શકે. આમ જે એક કાળે એમના માટે કૃપા સાધ્ય હોય તો હવે ક્રિયા સાધ્ય બની જતા એમને માટે તો હવે હું નિર્ગુણ નિરાકાર જેવો જ બની ગયો કહેવાઉં ને. મારું સગુણ સાકાર સ્વરૂપ દિવસમાં કેટલી વાર નજરો નજર નિહાળીને ધન્ય ધન્ય થઈ જતી ગોપીઓ હવે રડે નહીં તો બીજું શું કરે. પુનઃ સ્વપ્નમાં દર્શન આપીને વાસુદેવે મારી સમક્ષ બીજું રહસ્ય સ્પષ્ટ કરતાં સમજાવ્યું કે તું એમ માને છે કે ઉદ્ધવ કે વ્રજમાં
તું તારી મરજીથી અને કેવળ જ્ઞાનોપદેશ દ્વારા ગોપીઓનો સંતાપ હરવા માટે આવ્યો છે. તને વ્રજમાં મોકલવા પાછળ મારી પાસે બે સબળ કારણો હતા. એક તો મારે તને પ્રેમલક્ષણા ભક્તિનું ભાન કરાવવું હતું, અને શ્રી રાધા સિવાયની અન્ય ગોપીઓ કે જેઓ મારા ભૌતિક દૈહિક વિયોગથી દુઃખાદી વિકારો વડે અત્યંત પીડિત હતી, તેમને તારા પરબ્રહ્મ વિષયે જ્ઞાનપાસથી મોહમાયા વિમુક્ત કરવી હતી. ઉદ્ધવ, જ્ઞાન વિનાની ભક્તિ પાંગળી છે અને ભક્તિ વિનાનું જ્ઞાન આંધળું છે. તારા જ્ઞાનને ગોપીઓની ભક્તિનો પ્રેમ રંગ ભીંજવે તો તારું જ્ઞાન કૃતાર્થ થાય, અને ગોપીઓને જો તારા જ્ઞાનનો સ્પર્શ થાય તો તેઓ મારા વિયોગને હસતા હસતા જીરવી શકે. તારું અને ગોપીઓનું બંનેનું કલ્યાણ એમાં હતું કે બંને પક્ષે જ્ઞાન અને ભક્તિનો સુભગ સમન્વય થાય. આ એક મુખ્ય કારણથી મેં તને વ્રજમાં જવાની પ્રેરણા આપી હતી. હવે જે બીજું કારણ તને વ્રજમાં મોકલવા પાછળ હતું તે તું બરાબર સમજી લે. તું શ્રી રાધાને સત્ય સ્વરૂપે પીછાની લે, એ મારા માટે અત્યંત જરૂરી હતું. વ્રજની સામાન્ય ગોપીઓની મનોદશા અને શ્રી રાધાની ભાવદશા વચ્ચે તો આસમાન જમીનનું અંતર છે. મારા વિરહમાં અન્ય ગોપીઓ તને રડતી કકડતી આક્રંદ વિલાપ કરતી દેખાઈ હશે, પરંતુ મારી અંગભૂતા, મારી આહ્લાદની શક્તિ, મારી પ્રાણ વલ્લભા રાધાએ મારા વિયોગમાં કદી એક આંસુ પણ પાડ્યું નથી કે દુઃખની એક આહ પણ ભરી નથી, કેમ કે એને અને હું અલગ પાડ્યા જ નથી. હું એના હૃદયમાં ને એ મારા હૃદયમાં ધબકાર થઈને એવા સમાઈ ગયા છીએ કે શારીરિક રીતે અમારા બે ભિન્ન દેહ હોવા છતાં વાસ્તવમાં તો તે નિકુંજમાં અમારું જે રાધા માધવ યુગલ સ્વરૂપ જોયેલું તે જ રીતે અમે સદૈવ જોડાયેલા છીએ. તું આ રહસ્ય બરાબર સમજી લે અને પ્રત્યક્ષ અનુભૂતિ દ્વારા તને સ્વયં પ્રતીતિ થઈ જાય કે કૃષ્ણ અને શ્રી રાધા તો એક સિક્કાની બે બાજુ જેવા છે. તો જ તારી જ્ઞાનયુક્ત ભક્તિ સોળે કળાએ ખીલી ઉઠે. ઉદ્ધવ, તારે અને નારદજીએ બહુ કપરી ફરજ મારા ગોલક ગમન બાદ બજાવવાની છે. દ્વાપર યુગના અંતે જ્યારે મારો અને શ્રી રાધાનો દેહોત્સર્ગ થઈ જશે અને અમે બંને ગોલોકધામમાં સીધાવી જઈશું, ત્યાર પછી તારે કળયુગના પ્રારંભ કાળે આ આર્યાવર્તના ગૃહસ્થાશ્રમી અને વાનપ્રસ્થાશ્રમી નરનારીઓને અમારી બંને લીલાઓ, કૃષ્ણાવતારની લીલાઓ અને રાધાવતારની લીલાઓના ગૂઢ રહસ્ય પ્રગટ કરીને એ વૈષ્ણવજનોને શ્રી રાધાજીના પ્રાગટ્યનું અને શ્રી રાધાવતારનું મહાત્મય સમજાવવાનું છે. આ ભૂખંડના સાધુ સંતો અને ઋષિમુનિઓને અર્થાત સંન્યાસાશ્રમીઓને, મહાનુભાવોને અને વિદ્વાન સારસ્વતોને અમારી અવતાર લીલાઓનું ગૂઢ જ્ઞાન પ્રદાન કરવાનું કામ દેવર્ષિ નારદજીને હું સોંપવાનો છું. તમે બંને કેવળ મારા જ પરમ ભક્તો હોવાથી જો તમારા ખુદના અંતરમાં શ્રી રાધા ભક્તિ રહસ્યનો આવિષ્કાર થાય નહીં તો તમારા બંનેના હાથે મારા પ્રત્યેની અનહદ ભક્તિ અને અહોભાવના કારણે મારી જ ઐશ્વર્ય શક્તિના ગુણગાન વધુ પડતા થયા કરે, અને તો શ્રી રાધાજીને ભારે અન્યાય થઈ જાય. આવું ન બને એટલા માટે પૂર્વે મેં નારદજીએ રાધાના દર્શનાર્થે મોકલ્યા હતા અને અત્યારે તને આ જ હેતુથી વ્રજયાત્રાએ મોકલ્યો છે. હે ભાભીશ્રીઓ, સ્વપ્નમાં શ્રીકૃષ્ણના મુખે આ બધું મેં એ રીતે સાંભળ્યું કે જાણે તેઓ સ્વયં મારી સમક્ષ પ્રગટ થઈને આ રહસ્યોનું વિસ્ફોટન કરી રહ્યા હોય. અને તેથી જતાં જતાં જ્યારે તેમણે મને પૂછ્યું કે હજી તારા મનમાં કોઈ દ્વિધા યા શંકા હોય તો ઉદ્ધવ મને નિસંકોચ પૂછી લે, ત્યારે મેં ચોધાર આંસુ સારતા કહ્યું કે પ્રભુ, આ વ્રજવાસીઓએ ખરેખર મારા પર અનહદ કૃપા કરી છે અને મને પ્રેમ ભક્તિના અલૌકિક રંગે એવો રંગી નાખ્યો છે કે મને અહીંથી જવાનું મન થતું નથી, પરંતુ એમના આ ઉપકારનો મારે બદલો ચૂકવવો છે. મારી આપને હૃદયપૂર્વકની એક પ્રાર્થના છે કે પ્રભુ, બીજા કોઈના ખાતર નહીં તો કેવળ મારે ખાતર આપ એકવાર સદેહે વ્રજમાં પધારો અને આપના દર્શનાભિલાષી આ ગોપાંગનાઓને મારી ઉપસ્થિતિમાં એકવાર દર્શન દો. આપ તો સર્વસમર્થ છો પ્રભુ, આપ તો ધારો તે કરવાને શક્તિમાન છો. મારી આટલી વિનંતી માન્ય રાખી એકવાર ગોકુળ પધારો. જાણે કે મને તેડવા આપ આવ્યા છો એ રીતે આવજો, ને આપની સાથે પછી હું આ વ્રજભૂમિ છોડીને મથુરાપતિ પ્રયાણ કરીશ. આપ નહીં આવો ત્યાં સુધી હું અહીંથી ખસવાનો નથી. મેં પ્રેમાગ્રહ કર્યો. પ્રભુએ મંદ મંદ આશરે રેલાવીને કહ્યું, ઉદ્ધવજી, હજી તું થોડો ભ્રમમાં છે એટલે તને અમારી વચ્ચે જુદાઈ હોવાનો ભાસ થાય છે. હું એમનાથી જુદો પડ્યો જ નથી. પછી ત્યાં આવીને દર્શન આપવાનો પ્રશ્ન જ ક્યાં રહ્યો. લેજો, મારા રોમે રોમમાં વ્રજવાસીઓ રમણ કરી રહ્યા છે કે નહીં.
એમ કહીને વ્રજવિહારી શ્યામ સુંદરે મને પોતાના અંગમાં સમાયેલા વ્રજના દિવ્ય સ્વરૂપનું અલૌકિક દર્શન કરાવ્યું. અહીં વ્રજમાં આવીને 6 મહિના દરમિયાન મેં જે બાળલીલાઓ સાંભળી હતી તે બધી જ લીલાઓ ભગવાનના શ્રી અંગમાં થતી મેં પ્રત્યક્ષ નિહાળી. એટલું જ નહીં, પોતાના હૃદય કમળમાં બિરાજેલા શ્રી રાધાજીને સ્વયં શ્રી કૃષ્ણ પોતાના રોમ રોમમાં અસંખ્ય ગોપિકાઓ રાસરમણ કરી રહી હતી તે કરાંગુલી દ્વારા સહર્ષ દેખાડી રહ્યા હતા. તે જોઈને હું એ બંનેના શ્રી ચરણોમાં આળોટી પડ્યો. મારા મસ્તક પર શ્રી શ્યામા બંનેએ પોતાના વરદ હસ્ત મૂકીને મને આશીર્વાદ આપ્યા અને તેની સાથે જ મારી આંખ ઉઘડી ગઈ. હું તો ગદગદ થઈને ઢોલિયામાં બેઠો થઈ ગયો. હજી પ્રભાત થયું નહોતું. આખું વ્રજ નિંદ્રાધીન હતું. ત્યારે હું એકલો સદેહ અને આધ્યાત્મિક રૂપે પૂર્ણ જાગૃત થઈ ચૂક્યો હતો. મેં મનમાં શ્રી રાધા કૃષ્ણના યુગલ સ્વરૂપનું ધ્યાન ધરી સંકલ્પ કર્યો કે આજથી હવે શ્રી રાધા માધવનું યુગ્મ એ જ મારા આરાધ્ય દેવ. મેં એમની શરણાગતિ સ્વીકારી લીધી અને સહસા મારા મુખમાંથી આ શ્લોક સરી પડ્યો. યહ કૃષ્ણ સ અપી રાધા ચ યા રાધા ચ કૃષ્ણ એવ સ એકમ જ્યોતિર્દ્વિધા ભિન્ન રાધા માધવ રૂપકમ. જે શ્રી કૃષ્ણ છે તે પોતે જ રાધા છે અને જે રાધા છે તે જ શ્રી કૃષ્ણ છે. રાધા માધવમાં એક જ જ્યોતિ 2 સ્વરૂપે પ્રગટ થઈ છે. વ્રજભૂમિ છોડીને જવાના આગલા દિવસે નમતા પહોરે હું શ્રી રાધાજીના સદેહે આખરી દર્શન કરવા લીલા નિકુંજમાં ગયો ત્યારે તો સખી વૃંદથી વીંટળાયેલા તેઓ પોતાના સુમધુર કંઠે સૌને શ્રી કૃષ્ણ કીર્તન કરાવી રહ્યા હતા. મારા આગમનની પણ તેમને કોઈને જાણ ન થઈ એટલી હદે પોતાના આરાધ્ય દેવ શ્રી કૃષ્ણની સ્મૃતિમાં તલ્લીન થઈ ગયેલા તેમને પ્રત્યક્ષ નિહાળીને મારું હૃદય ભક્તિભાવથી ગદગદ થઈ ગયું. કૃષ્ણ પ્રેમીઓની આવી સર્વોત્કૃષ્ટ ભાવદશા નિહાળીને મારું હૈયું હાથ ન રહ્યું. દોડીને મેં શ્રી રાધાજી સહિત તમામ ગોપીઓના ચરણોમાં સાષ્ટાંગ પ્રણામ કર્યા અને એમના ચરણોની રજ મારા મસ્તક પર ધારણ કરી. ત્યાં ઓચિંતા નારાયણ નારાયણ કહેતા દેવર્ષિ નારદ આવી ચડ્યા. મને વ્રજની ગોવાળણીઓના ચરણોમાં સાષ્ટાંગ પ્રણામ કરતો અને એમની ચરણરજ મસ્તક પર મૂકતો જોઈને શ્રી નારદજીએ મને ઊભો કર્યો અને હસીને બોલ્યા, અરે અરે ઉદ્ધવજી, તમે આ શું કરો છો? મહાશ્રેષ્ઠ જ્ઞાની પુરુષ થઈને તમે આ ગોકુળની ગોવાળણોની શરણાગતિ સ્વીકારો છો? મેં નારદજીને પ્રણામ કરીને કહ્યું કે દેવર્ષિ, હું ધન્ય થઈ ગયો. મારું જ્ઞાન ગુમાન તો ક્યાંય ઓગળી ગયું. હવે તો મને લાગે છે કે હું આ મહાભાગ્યશાળી ગોપિકાઓની ચરણધૂલીને સ્પર્શ કરવાને પણ લાયક નથી. આપ મને મહાશ્રેષ્ઠ જ્ઞાની કહો છો, પરંતુ હું નમ્રતાપૂર્વક કહું છું કે ભૂલોકથી માંડીને સત્યલોક સુધીની આ અનંત સૃષ્ટિમાં જેટલા પણ પ્રાણીઓ છે તેમાં સર્વશ્રેષ્ઠ તો આ ગોપાંગનાઓ જ છે. શ્રી કૃષ્ણ પ્રભુ પ્રત્યેના અનહદ પ્રેમના કારણે જેમની ચિત્તવૃત્તિ 8 પ્રહર શ્રી કૃષ્ણમય જ રહે છે અને પ્રત્યેક અવસ્થામાં શ્રી કૃષ્ણ સિવાય બીજા કોઈની પણ જેમને સ્મૃતિ રહેતી નથી, તેવી આ મા રાધિકાજી મને એમની સખીઓ કેવળ મારા માટે જ નહીં, સંસારના પ્રાણી માત્ર માટે પૂજનીય અને આરાધ્ય છે. મારો શરણાગત ભાવ નિહાળીને ખુદ નારદજીનું હૃદય પણ પ્રેમ વિભોર બની ગયું અને મારા દેખતા તેમણે પણ આ ગોપાંગનાઓની ચરણ જ શિર પર ચડાવી અને નારાયણ નારાયણનું રટણ કરતાં તેઓ અંતર્ધ્યાન થઈ ગયા. થોડી વાર બાદ કીર્તન વિરમ્યું. મારા પર દ્રષ્ટિ પડતા શ્રી રાધિકાજીએ મને આવકાર્યો અને સર્વે ગોપીવૃંદ મને પ્રણામ કર્યા. હું આવતીકાલે સવારે મથુરાગમન કરવાનો છું એ સમાચાર તો આખા વ્રજમાં પ્રસરી ગયા હતા. એટલે સૌએ મને ભાવભીની વિદાય આપવા લાગણીવશ શબ્દો ઉચ્ચાર્યા. જ્ઞાન અને ભક્તિનો પરસ્પર એવો સુભગ સમન્વય થઈ ગયો હતો કે ન મારાથી બોલાયું કે ન શ્યામસુંદરને કંઈ કહેવું છે, એમને માટે કોઈ ભેટ આપવી છે અને ન એમના પૈકી કોઈ કહેવાયું કે કનૈયાને અમારી ખૂબ ખૂબ યાદ આપજો અને એકવાર ગોકુળમાં પધારવાની અમારી કૃપા કરજો. બંને પક્ષે ભાવદશા એટલી ઉચ્ચ કોટીએ પહોંચી ગઈ હતી કે વાણી મૌન થઈ ગઈ હતી અને હૃદય બોલતા હતા. જતાં જતાં મેં શ્રી રાધાજીને પ્રણામ કરી વિનંતી કરી, દેવી, પહેલીવાર આપના દર્શને આવેલો ત્યારે આપે આપની ચરણરજ પોટલીમાં બાંધીને મને આપેલી, જેને પ્રસાદી ગણીને મેં સદૈવ મારી પાસે રાખી લીધી છે. હવે આ વેળા આપ કોઈ એવી પાવન પ્રસાદી મને આપો કે મારો આ માનવ અવતાર સફળ થઈ જાય. શ્રી રાધાજીએ સસ્મિત મારા મસ્તક પર હાથ મૂકીને પોતાની આસમાની રંગની ચૂંદડી મારા હાથમાં મૂકી અને કહ્યું, ભક્ત ઉદ્ધવ,
આ એ ચૂંદડી છે કે જે બંસીધરને બેસવા માટે જેને મેં અનેકવાર ભોંય પર પાથરી હતી, અને આ ઘેલી ગોપીઓએ જેની અનેકવાર લાલાના પીતાંબર સાથે છેડાછેડી બાંધી હતી. ઉદ્ધવ, આ એ ચૂંદડી છે કે મારા પ્રેમાશ્રુ લૂછી લૂછીને એમાં અનેક સ્થળે કાજળના ડાઘ પડ્યા છે, જે નિરખવાથી મને શ્રી કૃષ્ણના કાજળયુક્ત નયનો યાદ આવે છે. તમારી આ વ્રજયાત્રાની ચિરસ્મરણીય યાદ માટે હું તમને આ મારી અત્યંત પ્રિય ચૂંદડી સપ્રેમ ભેટ આપું છું. શ્રી રાધાજીના વક્ષસ્થળના કેસરની દિવ્ય સુવાસથી મઘમઘી રહેલી એ ચૂંદડીને એમની અનુપમ પ્રસાદી રૂપે સ્વીકારીને હું ભારે હૈયે નંદન ભવન પર પાછો આવ્યો, અને બીજા દિવસે સવારે યશોદા મૈયા, નંદબાબા અને તમામ ગોપ ગોપાંગનાઓની અશ્રુભરી આંખે વિદાય લઈને મેં મારો રથ મથુરાના માર્ગ પર હંકારી મૂક્યો. પૂજ્ય ભાભીશ્રીઓ, આપના અત્યંત પ્રેમાગ્રહના કારણે મેં ખૂબ વિસ્તારથી આપને મારી વ્રજયાત્રા અને શ્રી રાધાજી સાથેના દર્શન મિલનના બંને પ્રસંગો અથથી ઇતિ સુધી કહ્યા. આપનો મેં ખૂબ સમય લીધો તે બદલ આપ મને ક્ષમા કરશો. એટલી અપેક્ષા સાથે આ દ્વિતીય વ્રજયાત્રાના સમગ્ર પ્રસંગને આવરી લેતી એક સુમધુર પદરચના મેં ત્યાંથી આવ્યા બાદ જે કરી છે તે આપને ગાય સાંભળાવવાનો લોભ હું રોકી શકતો નથી. આજ્ઞા હોય તો છેલ્લે હું એના ગાન દ્વારા જ મધુરેણ સમાપયત કરું. સૌએ સહર્ષ સ્વીકૃતિ આપતા ઉદ્ધવે પ્રેમભાવથી એ પદ લલકાર્યું. હે પ્રેમ જગત મેં સાર, और कुछ सार नहीं. कहाँ घनश्याम ने उधो से वृंदावन जरा जाना, वहाँ की गोपियों को ज्ञान का कुछ तत्व समझाना. विरह की वेदना में वे सदा बेचैन रहती है, तड़क कर आह भर कर और रो रो कर ये कहती है, हे प्रेम जगत में सार और कुछ सार नहीं. कहा उधो ने हंसकर, मैं भी अभी जाता हूँ वृंदावन, जरा देखूं कि कैसा है कठिन अनुराग का बंधन. है कैसी गोपियाँ जो ज्ञान बल को कम बताती है, निरर्थक लोक लीला का यही गुणगान गाती है. हे प्रेम जगत में सार और कुछ सार नहीं. चले मथुरा से जब कुछ दूर वृंदावन, निकट आया वहीं से प्रेम ने अपना अनोखा रंग दिखलाया. उलझ कर वस्त्र में कांटे लगे उधे को समझाने, तुम्हारा ज्ञान पर्दा फाड़ देंगे प्रेम दीवाने. हे प्रेम जगत में सार और कुछ सार नहीं. विटप झुक कर ये कहते थे, इधर आओ इधर आओ. पपीहा कहता पी कहा, यह भी बतलाओ. नदी यमुना की धारा शब्द हरी हरी सुनाती थी, भ्रमर गुंजार से भी यह मधुर आवाज़ आती थी. है प्रेम जगत में सार और कुछ भी सार नहीं. गरज पहुँचे वहाँ था गोपियों का जिस जगह मंडल, वहाँ थी शांत पृथ्वी वायु धीमी थी निर्मल. सहस्त्र गोपियों के मध्य थी श्री राधिका रानी, सभी के मुख से रह रह कर निकलती थी यही बानी. है प्रेम जगत में सार और कुछ सार नहीं. कहा उद्धव ने यह बढ़कर कि मैं मथुरा से आया हूँ, सुनाता हूँ संदेश श्याम का जो साथ लाया हूँ, कि जब यह आत्मसत्ता ही अलग निर्गुण कहाती है, तो फिर क्यों मोहवश होकर वृथा यह गान गाती है. है प्रेम जगत में सार और कुछ सार नहीं. कहा श्री राधिका ने तुम संदेश खूब लाए हो, मगर यह याद रखो प्रेम की नगरी में आए हो. संभालो योग की पूंजी न हाथों से निकल जाए, कहीं विरहाग्नि में यह ज्ञान की पोथी न जल जाए. है प्रेम जगत में सार और कुछ सार नहीं. अगर निर्गुण है हम तुम कौन कहते हो खबर किसकी, अलग हम तुम हो तो किस किस को लगती है नज़र किसकी. जो हो अद्वैत के कायल तो फिर क्यों द्वैत लेते हो, अरे खुद ब्रह्म होकर ब्रह्म का उपदेश देते हो. हे प्रेम जगत में सार और कुछ सार नहीं. अभी तुम खुद नहीं समझे कि किसको योग कहते हैं. सुनो इस तौर योगी द्वैत में अद्वैत रहते हैं. उधर मोहन बने राधा वियोगन की जुदाई में, इधर राधा बनी है श्याम मोहन की जुदाई में. है प्रेम जगत में सार और कुछ सार नहीं. सुना जब प्रेम का अद्वैत उद्धव की खुली आँखें, पड़ी थी ज्ञान मद की धूल जिनमें वह धूली आँखें. हुआ रोमांच तन में बिंदु आँखों से निकल आया, गिरे श्री राधिका पग पर कहा गुरु मंत्र यह पाया.
है प्रेम जगत में सार और कुछ सार नहीं। સુમધુર કંઠે આ ભાવવાહી પદની પ્રત્યેક પંક્તિ બબ્બે વાર આલાપીને શ્રી કૃષ્ણ સખા ઉદ્ધવે સતત 2-2.5 પ્રહરથી ચાલી રહેલી આ રાધા મિલનની દિવ્ય કથા પરિપૂર્ણ કરી. ભાવવિભોર અને રોમાંચિત થઈ કિંકર્તવ્યમૂઢ બિરાજી રહેલા પોતાની 8 ભાભીશ્રીઓએ પૈકી કોઈ આગળ કંઈ પણ પૂછે તે પહેલાં ઉદ્ધવજી જાણી બૂજીને ઊભા થઈ ગયા અને સત્યારાણીના વરદ હસ્તે જલપાન કરીને સર્વને સાદર પ્રણામ કરીને તેઓ પોતાના નિવાસસ્થાને જવા વિદાય થયા. થોડીવાર પછી સૌથી પહેલાં રૂકમણી ઉઠ્યા, કેમ કે હવે એમની સુરતા જાગ્રત થઈ ગઈ. સ્વામીનાથ અને જમાઈરાજ અર્જુન કૃષ્ણ ભવન પર તેમની રાહ જોઈને ક્યારનાય બેસી રહ્યા હશે. સાથે સાથે એમને પ્રભુનું એ વિધાન પણ યાદ આવ્યું કે કૌંતેયને પણ આ બાબતમાં તમને કંઈ કહેવું છે. એટલે એ કંઈક શું હશે તે જાણવાની તીવ્ર ઉત્કંઠાથી તેમણે સહેજ પણ વખાત બગાડ્યા વિના સૌને શુભરાત્રિ કહીને ઝટપટ ત્યાંથી ચાલવા માંડ્યું. રાધા કૃષ્ણ નથી જુદા, યુગ્મ પુરુષ પ્રકૃતિ, ભિન્ન રૂપે છતાં ભાસે ઈશ્વરની એ અકળ ગતિ. પ્રેમ ભક્તિ તણા રંગે રંગાઈ ઉદ્ધવમતી, શ્યામ સખાએ સ્વીકારી શ્રી રાધા શરણાગતિ. રાધે રાધે.